વલસાડના કપરાડામાં ગમકવાર અકસ્માતનો મામલો છે। અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે। મૃત્યુઆંક વધ્યો છે। ટોટલ 8 લોકોના અત્યાર સુધી મોત થયા છે। ઘટનામાં 20થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। તમામની હાલમાં સારવાર ચાલી રહી છે। વલસાડના સાંસદ ધવલ પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। સાંસદે પરિવારજનોને સાંત્વના પણ આપી છે। ગમકવાર અકસ્માત સર્જાયો। બ્રેક ફેલ થઈ અકસ્માત થયો, જેમાં 10 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે। જે કપરાડામાં વીર ક્ષેત્રની અંદર સુથારપાડા નજીક જે એકદમ દુઃખદ અકસ્માત થયો અને એમાં 8 લોકો મૃત્યુ પામ્યા છે અને બાકી લોકોને ઈજા થઈ છે। એ વસ્તુની જેવી અમને જાણ થઈ એટલે તરત જ અમે તંત્ર સાથે સંકલન અમારા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સાથે કર્યું અને જે ઈજા પામેલા છે એમને અમે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પહેલા કપરાડાની અંદર એમની પ્રાથમિક સારવાર થઈ અને પછી અમુક દર્દીઓ આપણા રાજચંદ્ર આશ્રમની હોસ્પિટલ છે ત્યાં છે અને બાકીના 8 દર્દીઓ જેટલા આપણા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે છે। હું આ હમણાં ઉમરગામ થી પહોંચીને વલસાડ એમને મળવા જવાના છે। અમે સૂચના આપી છે તંત્ર દ્વારા કે એમને તાત્કાલિક જેટલી સારી સારવાર આપી શકે એટલી સારવાર આપીએ।